ગ્રુપ ઓફ એજ્યુકેશનની જે ઓનલાઈન સફર છે તેમાં એજ્યુકેશન એટ સરસ્વતી નામની YouTube ચેનલમાં મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ તો કે શીખવ્યા છીએ. એ પ્રોસેસ તો કે હજુ કન્ટિન્યુ જ રહેશે, પણ વચ્ચે એક સૌ ગ્રામર કરીએ છીએ તો વચ્ચે થોડુંક રિફ્રેશ થઈ જઈએ. એક પાઠ તો કે આપણે જોઈ લઈએ. આજે આપણે પાઠ જોવાના છે યુનિટ નંબર 3 એનો રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી લેક્ચર નંબર 1. મને ખ્યાલ છે કે તમારે યુનિટ નંબર 1 આખું કમ્પ્લીટ થઈ ગયું છે. યુનિટ નંબર 2 જે છે એ તો કે બાકી છે. તો ડાયરેક્ટ યુનિટ નંબર 3 કેમ સર? તો કે યુનિટ નંબર 3 જે છે એ તો કે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી જે છે એ થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે, આપણા માટે જાણવું ખૂબ જ જરૂરી છે. તો ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી નામનો જે પાઠ છે એમાં સૌપ્રથમ તો કે કેટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એમાં જે છે એવા કયા પેરામીટર્સ છે કે જેનાથી આપણે વાકેફ હોવું ખૂબ જ જરૂરી બની જાય છે. તો આજે પાઠ છે એ જંગલ વિશે છે. હવે તો સ્વાભાવિક છે કે તમે ટાઇટલ વાંચ્યું કોઈ ફોરેસ્ટ્રી, તો ફોરેસ્ટ એટલે તો કે જંગલ જ થાય છે, અને ફિમેલ્સ એટલે કે સ્ત્રીઓ, જંગલ ખાતા માટે સ્ત્રીઓ. તો આવું વિચિત્ર ટાઇટલ પાઠને આપ્યું છે તો નક્કી પાઠમાં કંઈક ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે તો જ આપેલું હોય. હવે તો કે આ પાઠ જે છે એ ક્યાંની વાત છે? તો કે ભારતનો જે નોર્થ ઈસ્ટ સાઈડ છે એટલે કે ઉત્તર પૂર્વની જે બાજુ છે, એટલે કે જ્યાં હિમાલયની પર્વતમાળા આવેલી છે એના જે ઉત્તર પ્રદેશના તેહરી ગઢવાલ નામનો જે જિલ્લો છે એમાં જંગલો આવેલા છે એની વાત છે. પાઠના સ્ટાર્ટિંગમાં તો કે આપણને કહેવામાં આવે છે કે જંગલ આપણા માટે કેટલી રીતે ઉપયોગી છે. ત્યાર પછી તો કે એક પડાવ એવો આવે છે કે ત્યાંની જે લોકલ ગવર્નમેન્ટ છે એટલે કે યુપી ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ જે છે એ જંગલને સાફ કરવાનું કહે છે, જંગલને કાપી નાખવાનું કહે છે. કારણ તો કે યુરોપિયન જે છે એ કંઈક મસૂરીમાં કંઈક એવો બટેકા જેવો નવો પાક ઉગાડવા માંગે છે એટલા માટે. પણ ત્યાંના લોકો જે છે એમાં ખાસ કરીને સ્ત્રીઓ એ તો કે જંગલ કાપવા દેતા નથી. તો એ જંગલને બચાવવા માટે શું કરે છે? તો એ ચિપકો આંદોલન ઊભું કરે છે. હવે તમે 10મા ધોરણમાં 8મા 9મા 10મામાં ક્યાંક સમાજ વિદ્યામાં કે સામાજિક વિજ્ઞાનમાં ભણી ગયા છો કે ચિપકો આંદોલન શું છે. ચિપકો આંદોલન એટલે કે ભાઈ વૃક્ષ હોય એને તો કે આમ પકડી અને ઊભું રહેવું કે જેથી કરીને કોઈ કઠિયારો છે એ તો કે વૃક્ષને કાપી શકે નહીં. આજે આયોજન જે છે, આજે આંદોલન જે છે એને સુંદરલાલ બહુગુણા અને ચંદીપ્રસાદ નામના બે વ્યક્તિએ જે છે તો કે આંદોલનની શરૂઆત કરેલી છે. અત્યારે તમને સ્ક્રીન ઉપર જે છે સુંદરલાલ બહુગુણાનો ફોટો દેખાઈ રહ્યો છે. ત્યાર પછી તો કે જેમ જેમ વિડિયો કન્ટિન્યુ થાય છે એમ સુંદરલાલ બહુગુણાના જે અલગ અલગ ફોટોસ છે એ જોવા મળે છે. ત્યાર પછી તો કે તમને ચંદીપ્રસાદ નો ફોટો જોવા મળે છે સ્ક્રીન ઉપર. એક ફોટો એવો પણ છે જેમાં સુંદરલાલ બહુગુણા અને ચંદીપ્રસાદ બંને એક સાથે વૃક્ષને અડીને ઊભા છે. ત્યાર પછી તો કે જેમ કન્ટિન્યુ થાય છે વિડિયો એમાં તો કે ચિપકો આંદોલન વખતે કઈ રીતે ત્યાંની સ્ત્રીઓએ વૃક્ષોને બચાવ્યા હતા એ તો કે ફોટોસમાં આપણે જોઈ શકીએ છીએ. તો આપણે ફોટોસમાં જોયું કે ચિપકો આંદોલન હકીકતે શું હતું, અને સાથે જ તમારે જે ઇંગ્લિશની ટેક્સ્ટ બુક જે છે એમાં પણ તમને ચિપકો આંદોલનનું એક ફોટોગ્રાફ્સ આપી દીધેલો છે કે જેમાં બે કઠિયારા જે છે એ હાથમાં કરવત લઈ અને વૃક્ષ કાપવા માટે આવે છે. પણ એ ચિત્રમાં નાના બાળકો છે, પુરુષો છે, સ્ત્રીઓ છે એ વૃક્ષને પકડીને ઊભા રહે છે, એટલા માટે કઠિયારા વૃક્ષને કાપી શકતા નથી. આ તો વાત છે તેહરી ગઢવાલના જંગલને બચાવવાની. હવે તેહરી ગઢવાલનું જંગલ સ્ત્રીઓએ શા માટે બચાવવું પડ્યું? તો કે એમાંથી મળતું છે પશુઓ માટે ઘાસચારો છે, બળતણ છે, કે પછી તો કે પીવાનું પાણી છે. આ બધી જ વસ્તુ જો જંગલ નાશ પામે તો બધી જ વસ્તુનો સફાયો થઈ જતો હતો. એટલે સ્ત્રીઓને બધું લેવા માટે દૂર સુધી ચાલીને જવું પડે એમ હતું. જો તેહરી ગઢવાલનું જંગલ બચી જાય એ લોકોને એટલું ડિસ્ટન્સ ઓછું કાપવું પડે, એટલા માટે સ્ત્રીઓ જે છે એ તો કે જંગલ કાપવાની અનુમતિ દેતી નથી. આગળ વધીએ તો તેહરી ગઢવાલનો એક કિસ્સો પૂરો થાય છે એટલે સ્ત્રીઓ એક આખું સંગઠન બનાવે છે જેનું નામ આપે છે મહિલા મંગલ દળ. હવે મહિલા મંગલ દળ જે છે જંગલની સિક્યુરિટીની જવાબદારી સંભાળે છે, જંગલનું સંવર્ધન કરવાની જવાબદારી સંભાળે છે, અને એમાં ચોકીદાર પણ રાખવામાં આવે છે. અને ચોકીદાર ભ્રષ્ટ નીકળે છે એટલે કે એ થોડાક પૈસા લઈ અને જે ગામના જે ઓલા ભરવાડ હોય એટલે કે જે પશુઓ ચરાવતા હોય છે એને તો કે જંગલમાં ચરાવવાની છૂટ આપવામાં આવે છે. એ પકડાઈ જાય છે એટલે એ સિક્યુરિટીને કાઢી નાખવામાં આવે છે. અને જે મહિલા મંગલ દળ જે છે તે એવું નક્કી કરે છે કે હવે આપણા ગ્રુપમાંથી દર એક મહિલાએ અમુક દિવસ સુધી એટલે કે દરરોજ એકનો વારો એને જંગલની સિક્યુરિટી કરવાની, એને જંગલનું ધ્યાન રાખવાનું. પછી બીજા દિવસે બીજી સ્ત્રીનો વારો,
તો આ રીતે મહિલા મંગલ દળ જે છે એ તો કે જંગલ સંભાળે છે અને છેલ્લે એ જંગલ ખાતા સાથે મળી અને નવું જંગલ કઈ રીતે ઊભું કરે છે, નવા વૃક્ષો કઈ રીતે વાવે છે, એનાથી સમાજને આપણને શું લાભ થાય છે એ તો કે પાઠમાં સંદેશો આપવામાં આવ્યો છે. હવે શરૂ કરીએ પાઠ. ટેક્સ્ટબુકમાં તમારી સાથે પેન્સિલ, ઇરેઝર બંને વસ્તુ સાથે હોવી જરૂરી છે, જેથી કોઈ શબ્દ એમ લાગે કે હું બોલ્યો હોય તમને મીનિંગ નો ખબર પડી હોય તો અંડરલાઈન કરીને મીનિંગ લખવા થાય. જો કે આપણે બોર્ડમાં ઓલરેડી બધા જ શબ્દોનો મીનિંગ સાથે લખતા જશું. વાંચીએ છીએ. Since time began, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of people of Uttar Pradesh. Since time began, કે સમયની શરૂઆતથી જ, કે સમયની શરૂઆત એટલે કે બહુ પહેલાના સમયથી જ the natural broad-leaved forest, natural broad-leaved forest ચાર શબ્દો છે. the natural કુદરતી, broad એટલે કે પહોળા, leaved એટલે કે પહોળા પાંદડાવાળા, ફોરેસ્ટ એટલે કે જંગલો, કે જે જંગલોના વૃક્ષો છે એના પાંદડા પહોળા હોય છે એવા જંગલોએ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ. એટલે જંગલો કેના છે તો કે હિમાલયાસના. હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ. સિગ્નિફિકન્ટ એટલે મહત્વનો. સિગ્નિફિકન્ટ એટલે શબ્દ જોઈએ આપણે તો કે સિગ્નિફિકન્ટ એટલે શું થશે તો કે સિગ્નિફિકન્ટ એટલે તો કે મહત્વનો. have played a significant role in life of people of Uttar Pradesh. ઉત્તર પ્રદેશના જે લોકો છે એના જીવનમાં હિમાલયના જંગલોએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. ઇનફેક્ટ એટલે કે હકીકતે the forests are the foundation of the whole economy of the hill villages. તો ઇનફેક્ટ હકીકત એ છે કે the forests are the foundation. બરાબર, ફાઉન્ડેશન એટલે ફાઉન્ડેશન એટલે પાયો. પાયો હતો તો કે બેઝ. ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. ઇકોનોમી એટલે અર્થતંત્ર. શબ્દ જોઈ લઈએ આપણે. ઇકોનોમી એટલે કે અર્થતંત્ર. હવે વાક્ય શું કહેવા માંગે છે કે ભાઈ જે હિમાલયસના જે વૃક્ષો છે એના જે જંગલો છે એના જે હિલ વિલેજીસ એટલે કે જે હિલ પર્વતમાળા જે છે એટલે કે પર્વતોમાં વસેલા જે ગામડાઓ છે એનું જે અર્થતંત્ર છે એનો પાયો જ તો કે આ જંગલ છે. એવું શા માટે કહેવામાં આવ્યું તો કે એનું જે અર્થતંત્ર હશે એ આખું જંગલને આધારે ચાલતું હશે. નેક્સ્ટ કે છે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડ ફોડર ફોર ધ એનિમલ્સ. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ. ગ્રીન લીવ્સ એટલે કે લીલા પાંદડાઓ અને ગ્રાસ એટલે કે ઘાસ. લીલા પાંદડાઓ અને ઘાસ. ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે પ્રોવાઇડ એટલે કે પૂરું પાડવું. ફોડર ફોર ધી એનિમલ્સ. ફોડર એટલે શું થશે ફોડર એટલે કે ઘાસચારો. કે લીલા પાંદડા અને જે ઘાસ છે એ પશુઓ માટે, એનિમલ્સ એટલે પશુઓને ઘાસચારો પૂરો પાડે છે. Whose dung is used as fertilizer for the croplands. Whose dung એટલે શું થશે મિત્રો whose એટલે કે જેના અને dung એટલે કે મળમૂત્ર. જે પશુઓ માટે ઘાસચારાનો ઉપયોગ થાય છે એ પશુઓના મળમૂત્ર જે છે એ ઉપયોગ થાય છે શેમાં એઝ અ ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર એટલે તો કે ખાતર. ફર્ટિલાઇઝર એટલે કે ખાતર કે જે આપણે જોઈ ગયા છીએ 10th માં કે ભાઈ રાસાયણિક વિજ્ઞાનમાં જોઈ ગયા કે ભાઈ જે રાસાયણિક ખાતર હોય, સેન્દ્રિય ખાતર હોય, કુદરતી ખાતર હોય, એવા ઘણા બધા ખાતરના પ્રકાર પડતા હોય. તો જંગલમાંથી પેલું તો મોટા લીલા પાંદડાઓ છે એ અને તો કે ઘાસ એ પશુઓને ઘાસચારામાં ઉપયોગ થાય છે અને એનું જે મળમૂત્ર જે છે એ તો કે ખાતર બનાવવામાં ઉપયોગી થાય છે. નેક્સ્ટ કે છે ફોર ધ dung for the croplands. croplands એટલે શું થશે શબ્દ રહી ગયો croplands. જે જગ્યાએ પાક ઉગતો હોય એને એટલે જેને ખેતર કહી શકાય. ખેતર અથવા વાડી અથવા જમીન કહી શકો. cropland એટલે કે જ્યાં પાકની ઉગાવણી થઈ શકતી હોય, જ્યાં પાકને ઉગાડી શકાતો હોય એને croplands કહેવાય. હવે આ જે મળમૂત્રમાંથી ખાતર બને છે કોના માટે બને તો કે ખેતર માટે. આગળ છે ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ. ડ્રાય ટ્વિગ્સ, ડ્રાય એટલે કે સૂકી અને ટ્વિગ્સ
સૂકી લાકડીઓ. હવે સ્વાભાવિક છે જંગલ ખાતું હોય તો મોટા મોટા વૃક્ષો હોય એમાંથી અમુક ડાળીઓ જે નબળી પડી ગઈ હોય સુકાઈ ગઈ હોય એ ખરી ગઈ હોય નીચે પડી હોય. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ, બ્રાન્ચીસ એટલે કે ડાળીઓ. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓન્લી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ડોમેસ્ટિક એટલે કે દેશી કુકિંગ ફ્યુઅલ. કુકિંગ ફ્યુઅલ એટલે કે રાંધવા માટેનું ઈંધણ. હવે એવું કેમ કહેવામાં આવે છે તો કે તમે જોયું હશે ગામડામાં જાઓ ત્યારે ઘણા બધા લોકો જે છે એટલે કે ખાસ કરીને સ્ત્રીઓ જે છે એ જે કપાસને જે સાઠીઓ હોય છે એ છે કે અન્ય કોઈ હોય લાકડા હોય એનાથી ચૂલો બનાવીને પછી એની પર રસોઈ કરતા હોય. તો સ્વાભાવિક છે આજે પાઠ લખાણો 21મી સદીનો પાઠ નથી. એ પાઠ લખાણો એ તો કે અમુક વર્ષો પહેલાનો પાઠ છે. તો હવે ત્યારે જે છે રાંધણ ગેસ કે ગેસના બાટલા કે ગેસની લાઈન કે એવું કોઈ અસ્તિત્વ હતું નહીં. અને ખાસ કરીને ગામડા વિસ્તાર હોય તો ત્યાં જે છે આવું જે છે એનાથી તો કે મહિલાઓ રસોઈ કરતી હોય છે. તો ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ કે સૂકી લાકડીઓ અને જે ડાળીઓ છે એ એકમાત્ર રસ્તો હતા શેના માટે તો કે ફોર ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ કે જે દેશી રાંધવા માટે જે ઈંધણ વપરાતું હોય રાંધવા માટેનું જે બળતણ હોય એનો એકમાત્ર સહારો હતા. The forest also provide large supplies of fruit. હવે જંગલ છે એ ફક્ત જે છે ઘાસચારો નહોતું પૂરું પાડતું, ફક્ત સૂકી લાકડી અને ડાળીઓ નહોતું પૂરું પાડતું, પણ બીજું શું આપતું તો કે forest also provide, ફોરેસ્ટ જંગલ છે હજુ પણ પ્રોવાઈડ કરતું હતું લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ, મોટા જથ્થામાં ફ્રૂટ્સ એટલે કે ફળો. ત્યાર પછી તો કે એડિબલ નટ્સ. એડિબલ નટ્સ એટલે કે જેને આપણે અખરોટ કહીએ કે ખાધા લાયક જે પણ કઈ ફળ હોય તે. ત્યાર પછી છે ફાઇબર્સ એટલે કે રેસાઓ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝમ્પશન. હર્બ્સ એટલે તો કે ઔષધિઓ. હર્બ્સ ઔષધિ. જંગલમાંથી ફળ મળતા હતા. ત્યાર પછી શું મળતું હતું તો કે રેસા મળતા હતા. ત્યાર પછી તો કે એડિબલ નટ્સ એટલે અમુક જે ઠળિયાવાળા જે પાકા ફળ હોય છે એ, અને ત્યાર પછી તો કે ઔષધિઓ મળતી હતી ફોર લોકલ કન્ઝમ્પશન. લોકલ કન્ઝમ્પશન એટલે કે ભાઈ જે ગામનું જે લોકલ કન્ઝમ્પશન હોય એટલે કે ગામમાં જ ઉપયોગ આવે એના માટે તો કે જંગલમાંથી ફળ છે, ઔષધિ છે, અમુક પ્રકારના રેસા છે એ પણ તો કે મેળવી શકાતું હતું. The forest break the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. The forest break the flow. Break એટલે કે તોડવું. The flow એટલે કે પ્રવાહ. જંગલ છે એ પ્રવાહને તોડે છે. કોના પ્રવાહને? Of the seasonal rainfall. Seasonal rainfall એટલે કે જે મોસમની વરસાદ જે હોય છે તે. ચોમાસામાં જે વરસાદ પડે, પર્વત ઉપર વરસાદ પડે તો પર્વત ઉપર પાણીનો સંગ્રહ તો થવાનો નથી. તે શું કરે પર્વત પરની સપાટી પરથી તો કે પાણી જમીન પર આવે છે, નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં તો કે ભરાઈ જાય. પણ આ જે પર્વત છે એની પર ગાઢ જંગલ હોય તો પાણીનો પ્રવાહ એક ધારો નહીં આવે, તૂટતો જશે. માની લ્યો કે ભાઈ મારે જે છે તો કે કોઈ એક સપાટી હતી, પાણીની ધાર કરવી છે, જો વચ્ચે કોઈ અવરોધ જ નથી તો પાણી સીધું જશે. પણ વચ્ચે હું ખાલી રસ્તામાં બે માર્કર દઈશ તો પાણી બે ભાગમાં વહેંચે છે. એક ભાગ આમ જશે, એક અહીંયા, એક આમ અને એક આમ. ટૂંકમાં પાણીને બે માર્કર વડે બે ભાગમાં વહેંચી શકવા માટે સક્ષમ છું. તો જંગલ જે હોય છે બરાબર છે એ તમે જોઈ શકો છો કે જે સિઝનલ રેનફોલ થાય એ પર્વતોનું જે લેસ ઇઝ ધી સ્લોપ કે જે દર વર્ષે પર્વતની સપાટીનું ધોવાણ કરે છે એમાં તો કે ઘટાડો થાય છે. ફોરેસ્ટ break the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. The forest break the flow of seasonal rainflow. આ જંગલ જે છે એ તો કે તોડે છે. બ્રેક એટલે કે તોડવું. શું તોડે છે તો કે seasonal rainfall, the flow of seasonal rainflow. flow એટલે કે પ્રવાહ. તો seasonal rainfall એટલે કે જે મોસમનો જે વરસાદ હોય છે તે. જંગલો જે છે એ તો કે જે મોસમનો વરસાદ થાય એટલે કે ચોમાસામાં જે વરસાદ આવે એનો જે પ્રવાહ આવે એને તોડવામાં મદદ કરે છે. આ પ્રવાહને કારણે શું થાય તો કે that lashes એટલે કે ધોવાણ કરે છે. that lashes the slopes એટલે કે પર્વતના ઢોળાવો. slopes of this mountain range every year during the monsoon. during એટલે કે દરમિયાન, the monsoon એટલે કે ચોમાસું. આ જંગલો જે છે એ વરસાદના પ્રવાહને તોડવામાં મદદ કરે છે કે જે દર વર્ષે પર્વતની જે ઢોળાવ છે એનું ધોવાણ કરે છે ચોમાસા દરમિયાન. This creates springs and ever flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months.
હવે શું થાય કે ભાઈ એક પર્વત જે છે બરાબર છે, આ માની લો કે પર્વત છે, એની ઉપર આ રીતે વૃક્ષ છે. અહીંયા નો હોય તો પણ આપણે ઇમેજિનેશન કરી લઈએ કે અહીંયા બધે વૃક્ષ છે, આ રીતે બધે વૃક્ષ છે બરાબર છે. હવે વરસાદ જે છે એ પડે છે, તો હવે એનું જે પ્રવાહ જે છે એ સીધો આવશે તો કે ના સીધો આવશે નહીં, પણ એ કટકે કટકે આવશે, ઢોળાવથી આવશે. આનાથી શું થાય કે ભાઈ વરસાદનું પાણી જે છે અહીંથી વહીને આવતું હોય, વચ્ચે ઝાડવાઓ આવતા હોય, ઝાડવા પણ સીધા જ દોરેલા છે પણ સીધી લાઈનમાં હોય નહીં, આડા વાંકા ચૂકા હોય, તો એનાથી શું થાય કે અમુક પાણી નીચે પહોંચવાની બદલે ત્યાં ને ત્યાં સ્ટોર થઈ જતું હોય, એ તળાવના સ્વરૂપમાં હોય, નાના ઝરણાના સ્વરૂપમાં હોય કે પર્વત પરથી કોઈ એક નદીનું સ્વરૂપ ધારણ કરી પછી તો કે શાંતિથી એ પાણીનો નિકાલ થતો હોય. તો હવે આ જે વરસાદ છે એના કારણે શું થયું, જો તમને લાઈન આપી છે કે ધીસ ક્રિએટ્સ, ધીસ એટલે કે જે જંગલો પાણીના પ્રવાહને જે તોડવાનું કામ કરે છે એ ધીસ ક્રિએટ્સ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ. એવર ફ્લોઈંગ એટલે શબ્દનો જોઈ લઈએ, એવર ફ્લોઈંગ, એવર ફ્લોઈંગ, એવર એટલે કે હંમેશાને માટે, અને ફ્લોઈંગ એટલે કે વહેતા, હંમેશા વહેતા. એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ, સ્ટ્રીમ્સ એટલે શબ્દ જોઈ લઈએ તો કે ઝરણાઓ. હવે આ જે પાણી તોડવાની પ્રોસેસ થાય છે, પાણી તોડવા પાણીને રોકવાની પ્રોસેસ જે જંગલ દ્વારા થાય છે એના કારણે જે છે તો કે એ જંગલમાં બારેમાસ વહેતા ઝરણાઓનું નિર્માણ થાય છે, which are vital. vital એટલે important, vital એટલે મહત્વના અથવા important, which are vital for the mountain people and their animal. કે આ ઝરણાઓ જે છે એના કારણે મહત્વના છે કોના માટે, માઉન્ટેન પીપલ. માઉન્ટેન પીપલ એટલે કે જે પર્વતીય વિસ્તારમાં વસવાટ કરતા હોય એવા લોકો, એન્ડ ધેર એનિમલ્સ અને તેમના પ્રાણીઓ. શેના માટે, ડ્યુરિંગ ધી હોટ સમર મંથ્સ. ડ્યુરિંગ એટલે દરમિયાન, ધ હોટ સમર મંથ્સ એટલે કે ઉનાળાના ગરમ મહિનાઓ જે છે, એટલે કે ઉનાળાનો તાપ જ્યારે ધોમ ધોકાર પડતો હોય ત્યારે એ સમય દરમિયાન પાણીની અછત બધે હોય, તો આ જે પર્વતીય લોકો જે છે એટલે કે જે પર્વતમાં વસવાટ કરે છે એ લોકો પાણી જે છે તો કે અહીંયા જે ઝરણાઓ હોય છે ત્યાંથી તો કે મેળવવામાં સક્સેસફુલ રહેતા હોય છે. ફોર મેની યર્સ, ઘણા વર્ષોથી, however large areas of these rich forest resources are getting destroyed. કે ઘણા વર્ષોથી, however એટલે કે જોકે ઘણા વર્ષોથી જે લાર્જ એરિયા ઓફ ધીસ રીચ ફોરેસ્ટ, લાર્જ એરિયા એટલે કે મોટો વિસ્તાર, ઓફ ધીસ એટલે કે આનો, રીચ ફોરેસ્ટ એટલે કે રીચ એટલે સમૃદ્ધ અને ફોરેસ્ટ એટલે કે જંગલો. જો કે ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલોનો ઘણો બધો વિસ્તાર છે આર ગેટિંગ ડેસ્ટ્રોયડ. ગેટિંગ ડેસ્ટ્રોયડ એટલે કે એનો નાશ કરવામાં આવી રહ્યો છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ધ ફોરેસ્ટ ઓફ તિહરી ગઢવાલ were exploited to supply timber for the expanding railway network in the plains. કે તિહરી ગઢવાલના જે જંગલો છે એનો નાશ એટલા માટે કરવામાં આવ્યો કારણ કે એનું જે ટિમ્બર છે, તો ટિમ્બર એટલે શું, શબ્દ જોઈ લઈએ. ટિમ્બર એટલે કે ઇમારતી લાકડું અથવા તો મજબૂત, જે મજબૂત લાકડું હોય છે એનો ઉપયોગ કરવો. તો શા માટે, were exploited, exploited એટલે કે શોષણ કરવું, were exploited to supply, supply એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવું. શું, ટિમ્બર, ટિમ્બર એટલે કે ઇમારતી જે લાકડું છે તે, for the expanding of railway network in plains. plains એટલે કે મેદાનો. હવે સ્વાભાવિક છે આપણા રાજકોટની વાત કરીએ તેમાં ઘણી બધી ટ્રેન તો કે આવતી હોય છે અને અહીંથી જતી હોય છે. તો ટ્રેન જે છે એ આવી જતી કરવી હોય તો વચ્ચે પાટા નાખવા પડે. તો તમે જોયું હશે કે પાટા જે છે એ લાકડા ઉપર રાખવામાં આવે છે. તો તમને એમ થાય કે લાકડું જ શું કામ, અને બરાબર જંગલનો નાશ થાય છે તો આપણે લાકડાનો ઉપયોગ ન કરીએ અને કોઈ બીજી મેટલનો ઉપયોગ કરીએ તો ચાલો તમે સર આપણે લોખંડ સૌથી મજબૂત આવે સ્ટીલ, તો આપણે સ્ટીલ ને રાખીએ લાકડાની જગ્યાએ નો હાલે. શું કામ, કારણ કે જે પાટા છે એ પણ લોખંડના,
ઉપરથી જે ટ્રેન પસાર થવાની છે એ પણ લોખંડની છે, પાટા નીચે જે તમે ઓલા લાકડા જગ્યાએ લોખંડના રાખ્યા છે સ્ટીલના એ પણ ધાતુ જ છે. તો ટ્રેન જ્યારે સ્પીડમાં આવતી હોય ને ત્યારે બધું વાઇબ્રેશન થાય, અને વાઇબ્રેશનને કારણે જે છે એ તો કે એટલું બધું વાઇબ્રેશન વધી જાય તો ક્યારેક જે પાટા જે હોય છે એ ફટ કરતા ભાંગી જાય, જે લાકડા જગ્યાએ આપણે રાખ્યા હોય ને એ, અથવા ટ્રેનને એક્સિડન્ટ થવાની શક્યતા પૂરેપૂરી હોય છે. તો હવે લાકડાને રાખીએ છીએ એનું કારણ શું? તો કે આ કોઈ પણ પ્રકારનું વાઇબ્રેશન છે લાકડાને અસર કરતું નથી. આપણે ખબર જ છે કે ભાઈ લાકડા આપણા હાથમાં હોય અને આપણે કદાચ ચોટ લાગ્યો હોય તો આપણે વ્યક્તિને લાકડીની મદદથી ત્યાંથી છૂટો પાડી શકીએ છીએ. તો લાકડામાં કોઈ પણ પ્રકારનું વાઇબ્રેશન અસર કરતું નથી, એટલે બને એટલા ટ્રેનના એક્સિડન્ટ ઓછા થાય છે. એટલા માટે લાકડાનો ઉપયોગ રેલવેનું નેટવર્ક વધારવું હોય તો જરૂરી બને. તો ટિહરી ગઢવાલનો જે જિલ્લો છે એમાં જે સમૃદ્ધ જંગલો હતા એનો નાશ શું કામ કર્યો? તો કે ભાઈ બીજા અમુક પ્રદેશોમાં તો કે રેલવેનું નેટવર્ક તો કે વધારવાનું હતું. યુરોપિયન્સ ઇન મસૂરી, યુરોપિયન્સ જે છે એટલે કે જે વિદેશી લોકો છે મસૂરીમાં વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઈક પોટેટોસ. હવે યુરોપના જે લોકો છે એ મસૂરીમાં જે છે નવા જ પ્રકારના પાકનું કલ્ટિવેશન, કલ્ટિવેશન એટલે તો કે ઉગાડવું, બરાબર છે. તો કે મસૂરીમાં યુરોપિયન લોકો જે છે એ તો કે નવા જ પાક જે બટેટા જેવું હતું એનું તો કે ઉગાડવા માંગતા હતા. તો હવે સ્વાભાવિક છે એને ઉગાડવું હોય તો જમીન તો જોવાની છે. તેણે શું કર્યું? લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. ઓક એટલે શું થશે? ઓક તો એક વૃક્ષનું નામ છે કે ટિહરી ગઢવાલમાં જે જંગલ હતો એમાં ઘણા બધા વૃક્ષો ઓક પણ હતા. હવે એનું મોટા પાયે જે છે લાર્જ સ્કેલ ક્લિયરિંગ એટલે કે મોટા પાયે ક્લિયર કરવામાં આવ્યા, સાફ કરવામાં આવ્યા. શું કામ? તો કે આનું જે લાકડું જે છે બરાબર છે એ તો રેલવે નેટવર્ક માટે તો ઉપયોગમાં આવતું હતું, અને બીજું એ જે જગ્યામાં જંગલો ઉભા હતા ત્યાં યુરોપિયન્સ લોકો જે છે એને તો કે બટેટા જેવો પાક ઉગાડવો હતો. એટલા માટે there was clearly a contradiction. કોન્ટ્રાડિક્શન શબ્દ જોઈ લઈએ. કોન્ટ્રાડિક્શન એટલે વિરોધ. there was a clear contradiction કે ત્યાં ક્લિયરલી એટલે કે સ્પષ્ટ, કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધ, ત્યાં સ્પષ્ટ વિરોધ હતો between એટલે કે ની વચ્ચે, જ્યારે બે પીપલ્સ બેઝિક નીડ્સ, વિલેજ પીપલ છે એટલે કે ત્યાંના જે ગામડાના લોકો છે એની જે પાયાની જરૂરિયાતો હોય છે તે, and the requirements of the state to earn money, અને રાજ્યની પૈસા કમાવાની જે જરૂરિયાત છે, આ બે વચ્ચે વિરોધનું કારણ હતું આ જંગલ. શું કામ? કારણ કે સરકારને એ જંગલ સાફ કરીને યુરોપિયન્સને દે, એ બટેટા જેવો પાકને ડેવલપ કરે તો યુરોપિયન સરકારને પૈસા ચૂકવતી હતી. પણ તો સરકારને તો એમ જ મજા આવતી હોય પૈસા આવે એમાં, પણ ત્યાંના જે લોકલ લોકો છે, જે ત્યાં વસવાટ કરતા લોકો છે, એ જો જંગલને નાશ કરે તો એની જે બેઝિક નીડ હતી જંગલમાંથી એ વિખાઈ જાય, એ સમાપ્ત થઈ જાય. તો જંગલના લોકોની બેઝિક નીડ શું હતી? તો કે પેલું પશુઓ માટે ઘાસચારો મળતો હતો, ઔષધિ મળતી હતી, ફળ મળતા હતા, ઉનાળાના જે ગરમ મહિના હોય એમાં તો એમાંથી પાણી મળતું હતું, ત્યાર પછી ફળો મળતા હતા, અને મેઇન બળતણ મળતું હતું સૂકી લાકડી ડાળીનું. તો સ્વાભાવિક છે કે રાજ્ય સરકારને પૈસા મેળવવા હતા, પણ જ્યારે જે લોકલ લોકો હતા એને બધાને તો કે આ આટલી બધી વસ્તુ જંગલમાંથી મળતી હતી, તો લોકલ જે છે પીપલ એ જંગલનો નાશ થવા દે ન થવા દે. તો રાજ્ય સરકારને પૈસા જોતા હતા, એને લોકોની ઈચ્છા સાથે કોઈ મહત્વ હતું નહીં. આ બે વચ્ચે શું થાય છે? વિરોધ થાય છે. એનું શું પરિણામ આવે છે? તો કે જોઈએ. ઇન 1930 1930માં મેં તમને પહેલા જ કીધું હતું કે આ પાઠ 21મી સદીમાં લખાયેલો છે નહીં, આ પાઠ બહુ પહેલાના સમયનો છે. 1930 એટલે કે આપણને ઇન્ડિપેન્ડન્સ મળી એની પહેલાનો, આઝાદી મળી એની પહેલાનો સમય છે. ઇન 1930 the people of ટિહરી ગઢવાલ, ટિહરી ગઢવાલના લોકો છે એને શું ચાલુ કર્યું? began a non cooperation movement. શબ્દ જોઈ લઈએ. નોન કોઓપરેશન મૂવમેન્ટ એટલે શું થશે? નોન કોઓપરેશન મૂવમેન્ટ. નોન કોઓપરેશન મૂવમેન્ટ ને કહેવાય અસહકારની ચળવળ, અસહકાર ચળવળ અથવા અસહકાર આંદોલન. નોન કોઓપરેશન, નોન એટલે કે નહીં, કોઓપરેશન એટલે કે સહકાર, અને મૂવમેન્ટ એટલે કે ચળવળ. કોઓપરેશન એટલે કે ભાઈ રાજ્યને પૈસા કમાવવા હતા, એ જંગલને
ક્લિયર કરવું હતું, સાફ કરવું હતું, તો લોકોએ જો ને કોઓપરેટ કર્યું હોત તો કઈ પ્રશ્ન હતો, પણ લોકોએ એને કોઓપરેટ કર્યું નહીં. રાજ્યની જે માંગ હતી એની સાથે તો કે લોકોએ અસહકાર ચળવળ શરૂ કરી, કોલ્ડ સત્યાગ્રહ. હવે આ જે અસહકાર ચળવળ છે એનું નામ શું હતું? સત્યાગ્રહ. અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ. હવે સત્યાગ્રહ શું છે એની વ્યાખ્યા એવી છે, અ ફોર્મ એટલે કે પ્રકાર, ઓફ પીસફુલ એટલે કે શાંતિપૂર્ણ, રેઝિસ્ટન્સ એટલે કે વિરોધ. કોન્ટ્રાડિક્શન જે છે એનું સિનોનિમ થાય કે આ જે સત્યાગ્રહ છે એ શું છે તો કે એક શાંતિપૂર્ણ વિરોધ છે ટુ ઓબ્ટેન જસ્ટિસ, ન્યાય મેળવવા માટે, ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોસ. કે સત્યાગ્રહ એટલે શું તો કે શાંતિપૂર્ણ વિરોધ છે પોતાને ન્યાય મેળવવા માટે આ જે દમનકારી જંગલ ખાતાના નિયમો હતા એની સામે. જો ઓપોઝિશન એટલે કે ની વિરુદ્ધમાં, ટુ ધ ઓપ્રેસિવ એટલે કે દમનકારી, કે જે અત્યાચારી હતા તે, ઓપ્રેસિવ ફોરેસ્ટ લોસ, જંગલના જે અત્યાચારી કાયદાઓ હતા કે જંગલ સાફ કરવાની જે વાત હતી એ કાયદા સામે તો કે લોકોએ અસહકારની ચળવળ કરી એમને પોતાને ન્યાય મેળવવા માટે. ઇન ધેટ યર, એ જ વર્ષમાં, અ લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ, મોટી સંખ્યામાં લોકો જે છે એ તો કે મૃત્યુ પામ્યા. કારણ કે એ લોકોએ ચળવળ ચાલુ કરી હતી, એક સત્યાગ્રહ શરૂઆત કરી હતી, તો સ્વાભાવિક છે કે હવે અહીં જો એ વાક્ય પેસિવ વોઇસ છે, ઇન ધેટ યર અ લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ. પેસિવ વોઇસ છે એમાં કરતા આપ્યો નથી, તો કોને માર્યા છે? સ્વાભાવિક છે 1930 માં તો કે બ્રિટિશ રાજ હતું, તો બ્રિટિશના લોકોએ જે છે એ લોકોને માર્યા છે. તો આ લોકો જે ચળવળ કરતા હતા શાંતિથી એને તો કે બ્રિટિશ સરકારે મારી નાખ્યા, અને એનું પરિણામ શું આવ્યું? ઇન તિલારી ગામ છે, વર્કિંગ ઇન તિલરી બાય ધ આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ તિહરી ગઢવાલ. તિહરી ગઢવાલનું જે રાજ્ય હતું એના તિલરી ગામની જે કિંગડમ છે એની આર્મી જે છે, આર્મ્ડ ફોર્સિસ એટલે આર્મ્ડ એટલે સશસ્ત્ર, અને ફોર્સિસ એટલે કે દળો. કે તિહરી ગઢવાલનું જે રાજ્ય છે એની જે સેના હતું, એનું જે લશ્કર હતું એને આ લોકોને તો કે મોટી સંખ્યામાં મારી નાખ્યા. when they formed a protest એટલે એક ચેન, એક રેલી, જ્યારે તેઓએ એક રેલીની શરૂઆત કરી, મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, કે અધિકારિક જે ફોરેસ્ટ પોલિસી હતી, ફોરેસ્ટ પોલિસી એટલે કે આ જે જંગલના જે નીતિ નિયમો હતા એને મેળવવા માટે જ્યારે તેઓએ એક રેલીની રચના કરી અને મોટી સંખ્યામાં લોકો હાજર થયા, એટલે જે તિહરી ગઢવાલનું તિલરી ગામ છે એમાં એ રાજ્યના સશસ્ત્ર દળોએ આ લોકોને તો કે મારી નાખ્યા. લુક એટ ધ પિક્ચર. તમને કહેવામાં આવે છે કે તમે ચિત્ર સામે જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમે શું નોટિસ કરો છો? There are some men, women and children embracing the trees. Embrace શબ્દ જોઈ લઈએ. embrace એટલે શું થશે? ભેટવું. કે તમે પિક્ચરમાં જોઈ શકો છો ઘણા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો embracing the trees કે વૃક્ષોને ભેટીને ઊભા છે, વૃક્ષોને પકડીને ઊભા છે. The two men are with saws in their hands. અને તમે ચિત્રમાં બે પુરુષને પણ જોઈ શકો છો with saws એટલે કરવત, SAW saw એટલે થાય કરવત, with saws in their hands. તમે આ પિક્ચરમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને જોઈ શકો છો વૃક્ષોને અડીને કે વૃક્ષોને ભેટીને, પણ સાથે જ એક ચિત્રમાં જે છે તો કે તમે બે પુરુષોના હાથમાં કરવત લઈને પણ જોઈ શકો છો. શા માટે આવ્યા છે? They want to cut down the trees. આ બે પુરુષો છે એ વૃક્ષો કાપવા આવ્યા છે. But the people are protecting them. પરંતુ લોકો એને બચાવી રહ્યા છે. They do not allow them. આ લોકો જે છે એ પેલા બે માણસને પરમિશન નથી આપતા, અલાઉ નથી કરતા to do any harm to the trees as they are emotionally attached to them. કે ત્યાંના લોકો જે છે જે વૃક્ષોને ભેટીને ઊભા છે એ ઓલા બે ઝાડ કાપવા વાળા છે એને જે છે એ તો કે વૃક્ષ કાપવા દેતા નથી. કારણ તો કે આ લોકો જે છે એ જંગલ સાથે, ત્યાંના વૃક્ષો સાથે ઇમોશનલી અટેચ્ડ છે. ઇમોશનલી અટેચ એટલે કે ભાવનાત્મક સંબંધોથી, લાગણીના સંબંધોથી જોડાયેલા છે. એટલા માટે તેઓ આ લોકોને, કઠિયારાને કોઈ પણ પ્રકારનું ટુ ડુ હાર્મ એટલે કોઈ પણ પ્રકારનું વૃક્ષને નુકસાન પહોંચાડવા દેતા નથી. આગળ કીધું છે ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ. આ જે પોઝિશન છે એને ચિપકો મુવમેન્ટ કહેવાય છે, ચિપકો આંદોલન કહેવાય છે. ટુ સેવ ધ ફોરેસ્ટ, જંગલોને બચાવવા માટે. The movement saved the green forest and protected the environment.
આ આંદોલનને કારણે જે લીલાછમ જંગલો હતા એ બચી ગયા અને સાથે જ પર્યાવરણની પણ રક્ષા થઈ. ધ મૂવમેન્ટ સેવ્ડ, આ ચળવળ સેવ્ડ એટલે કે બચાવ્યા ધ ગ્રીન ફોરેસ્ટ એટલે કે લીલા જંગલો એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, પ્રોટેક્ટેડ એટલે કે રક્ષણ કરવું, ધ એન્વાયરમેન્ટ એટલે કે જે પર્યાવરણ છે એની પણ રક્ષણ કરી. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ હેઝ ગ્રોન, out of the satyagraha movement has grown the post-independence Chipko movement in which village people have actually put their bodies around the trees to stop them from being felled. આ વસ્તુ શું કહેવા માંગે છે? આઉટ ઓફ સત્યાગ્રહ મૂવમેન્ટ, સત્યાગ્રહ જે છે એમાંથી જ એક મૂવમેન્ટ છે બહાર પડી, એનું નામ ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો, આઝાદી પછી આ સત્યાગ્રહ હતો એની જ એક એવી બીજી ચળવળ ચાલુ થઈ જેનું નામ ચિપકો હતું. ચિપકો એક હિન્દી શબ્દ છે, એનું ઇંગ્લિશ થાય હગ અ ટ્રી. હગ એટલે કે ભેટવું, બાથમાં લેવું. હગ અ ટ્રી કે વૃક્ષોને ચિપકો, વૃક્ષો સાથે ચોંટી જાવ. મૂવમેન્ટ ઇન વિચ કે આ એવી ચળવળ હતી કે જેમાં વિલેજ પીપલ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ કે ગામના લોકોએ ખરેખર તેઓનું શરીર વૃક્ષોની ફરતે વીંટાળી દીધું ટુ સ્ટોપ ધેમ, તેઓને અટકાવવા માટે ફ્રોમ બીંગ ફેલ્ડ. ફેલ્ડ એટલે કે પડવું, કે વૃક્ષોને પડતા બચાવવા માટે, વૃક્ષોને કપાતા બચાવવા માટે ગામના લોકોએ ખરેખર વૃક્ષો જે છે એને તો કે ચોટીને ઉભા રહી ગયા, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ એને કાપી શકે નહીં. અને સત્યાગ્રહ જે છે આઝાદી પછી એનું જે બીજું ચળવળ આવી, એના પછીનું એનું જે ફોર્મ આવ્યું જેને તો કે ચિપકો આંદોલન કીધું. This grassroots struggle against commercial cutting of the Himalayas forest of Uttar Pradesh has forced the government to rethink its strategy. This grassroots struggle એટલે તો કે આજે પાયાનું જે સ્ટ્રગલ છે, સ્ટ્રગલ એટલે કે સંઘર્ષ, આજે મહત્વનો સંઘર્ષ છે એ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ. કોમર્શિયલ કટિંગ એટલે શું? કોમર્શિયલ કટિંગ એટલે કે જે વસ્તુને કાપવાથી તમને પૈસા મળતા હોય એને કોમર્શિયલ કટિંગ કહેવાય. તો હવે રાજ્ય સરકાર જે છે બરાબર છે એને તો જંગલો કાપવા હતા પણ લોકોએ કાપવા દીધા નહીં. તો જે કોમર્શિયલ કટિંગ હતું કે ફક્ત નાણાં માટે, પૈસા માટે જંગલો કાપવાના હતા, એમાં જે છે હિમાલયના, એને ઉત્તર પ્રદેશના હિમાલયના જે જંગલો છે એને કોમર્શિયલ કટિંગમાં વારો હતો, એ આ સંઘર્ષને કારણે તો કે અટકી ગયો. અને સંઘર્ષને કારણે જે સ્ટેટ ગવર્નમેન્ટ છે બરાબર છે અને ફોર્સ થયો એટલે કે એની પર પ્રેશર આવ્યું ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. રીથિંક એટલે કે ફરીથી વિચારવાનું, સ્ટ્રેટેજી એટલે કે એના નીતિ નિયમો. કે આ આંદોલન એટલું બધું મહત્વનું બની ગયું કે એના કારણે જે સ્ટેટ ગવર્નમેન્ટ છે એને ફરજ પડી કે આખા પોતાના જે નીતિ નિયમો છે એની ઉપર ફરીથી વિચાર કરવામાં આવે. કોમર્શિયલ ફેલિંગ એટલે કે જે રીતે નાણાકીય ઈરાદા માટે જો જંગલોને કાપવામાં આવે છે, ઇઝ નાઉ બેન્ડ, એને હવે તો કે બેન્ડ એટલે કે પ્રતિબંધાવી દીધો. અબોવ અ હાઇટ ઓફ 1000 મીટર કે 1000 મીટર સપાટીની ઉપરના જંગલો જે છે બરાબર છે એને તમે કાપી શકતા નથી. એટલે કે જે સમુદ્રની સપાટી હોય ત્યાંથી 1000 મીટરની જે સપાટી આવે એની ઉપર જેટલા પણ જંગલો હોય પર્વત વિસ્તાર ઉપર, એને કોઈ પણ કારણસર, કોઈ પણ પૈસા માટે, કોઈ પણ લાલચ માટે તમે કાપી શકતા નથી. બટ there are large areas of degraded forest, પરંતુ એમાં ઘણો બધો વિસ્તાર degraded forest છે. degraded એટલે છૂટાછવાયા જંગલો છે. and the forest department has failed to reforest them. reforest શબ્દ જોઈ લઈએ. પુનઃ વનીકરણ અને ડિગ્રેડેડ નાશ પામેલા. આજે હિમાલયના ઉત્તર પ્રદેશમાં જે જંગલો છે એમાં મોટા ભાગના જંગલો નાશ પામેલા છે, એટલે કે એમાં વૃક્ષો મોટા ભાગે કપાઈ ગયા છે. અને જંગલ ખાતું જે છે એ ફેલ થયું છે, નિષ્ફળ ગયું છે ટુ રીઅફોરેસ્ટ ધેમ. રીઅફોરેસ્ટ એટલે કે પુનઃ વનીકરણ કરવામાં. એટલે જે વિસ્તારમાં માની લો કે વૃક્ષો કપાઈ ગયા છે તો ત્યાં જંગલ ખાતું જે છે એ વૃક્ષો કપાઈ ગયેલા છે એની જગ્યાએ નવા વૃક્ષો વાવવામાં તો કે એ એકદમ ફેલ ગયું છે. આગળ વધીએ. એઝ અ રિઝલ્ટ, એના કારણે there is now a severe scarcity of animal fodder and domestic fuel. હવે જંગલો જે છે નું પુનઃ વનીકરણ ન થયું બરાબર છે, એટલે સ્વાભાવિક છે ત્યાં જે લોકલ ગામડાના લોકો છે એના માટે તો કે ઘાસચારો અને
ડોમેસ્ટિક ફ્યુલ એટલે જો સુકાઈ ગયેલી ડાળીઓ, લાકડીઓ અને જે ડાળી છે એનો તો કે તંગી સર્જાણી. કારણ તો કે બળતણ તો શેમાંથી લેવાનું? પછી કીધું છે એન અક્યુટ વોટર શોર્ટેજ. અક્યુટ આ શબ્દ બહુ મહત્વનો છે. અક્યુટ એટલે થશે તીવ્ર અને શોર્ટેજ એટલે કે અછત, વોટર એટલે કે પાણીની. આ જે નિકંદન પામેલા જંગલો છે, નાશ પામેલા જંગલો છે, એનું પુનઃવનીકરણ ન થવાથી ત્યાંના લોકો જે છે એને પ્રાણીઓ માટેનો ઘાસચારો, બળતણ એ બેમાં તકલીફ પડી અને સાથે જ જે છે શેમાં તકલીફ પડી તો કે તીવ્ર પાણીની અછત આવી. શું કામ? તો ધ વુમેન સફર ધ મોસ્ટ. હવે આ બધાયમાં સૌથી વધારે સહન કરવાનો વારો કોને આવ્યો? વિમન. વિમન એટલે કે સ્ત્રીઓને. તો ભાઈ જંગલ કપાય, એનું વનીકરણ ન થાય, તેમાં સ્ત્રીઓને શું ફેર પડે? તો જો કીધું છે ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ એટલે કે પર્વતના ઘણા બધા ભાગમાં women now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. કે પર્વતનો ઘણો બધો ભાગ એટલે કે જે પર્વતીય વિસ્તાર છે એમાં જે છૂટાછવાયા ગામડાઓ હતા એમાંની ઘણો બધા ભાગની સ્ત્રીઓને જે છે આખા દિવસ દરમિયાન ઘણું બધું લાંબુ ચાલવું પડતું હતું આ પ્રાણીઓ માટે ઘાસચારો લેવા, બળતણ લેવા અને પાણી કલેક્ટ કરવા માટે, ડેઈલી યુઝ માટે. ઓલું પેલા જંગલો હતા પર્વતની સપાટી પર તો એને ઘાસચારો ને મળી જતો હતો, પછી તો કે બળતણ મળી જતું અને પાણી પણ ઉનાળા દરમિયાન મળી જતું હતું. હવે જંગલનો નાશ થયા, જંગલનું નિકંદન નીકળી ગયું તો સ્વાભાવિક છે આપણા ઘરે અત્યારે જે છે કાંઈ આવી પ્રશ્ન નથી કે આપણે પ્રાણીઓ માટે ઘાસચારો નથી લેવાનો, બળતણ માટે સૂકી લાકડી ડાળી ગોતવા નથી જવાની, કે પાણી માટે જે છે તો કે કોઈ જગ્યાએ પાણી ભરવા જવાનું છે નહીં. નળ આવે એટલે આપણને પાણી મળી જાય છે, અથવા ઘરમાં બોરની ફેસિલિટી હોય છે તો બોરમાંથી મોટર ચાલુ કરી એટલે ગમે ત્યારે પાણી જોઈએ ત્યારે આવે. ઓકે, કમ્પ્લીટ છે. બળતણ માટે તો કે ગેસની લાઈન છે, સ્ટવ ચાલુ કરીને લાઇટર કરો એટલે ફટફટ તો ગેસ ચાલુ, બળતણની કઈ તકલીફ છે નથી. ઇલેક્ટ્રિક સગડી છે આપણી પાસે, આપણી પાસે સોલાર કુકર છે, કમ્પ્લીટ. ઘાસચારો તો આપણે કોઈના ઘરે પશુ છે નહીં. છતાં પણ સવારમાં ઉઠી કે ગમે ત્યારે ઘરમાં નળ આવે એટલે પાણી ભરવાની જવાબદારી આપણા મમ્મીની અથવા બહેનની અથવા લગ્ન થઈ ગયા હોય તો પત્નીની હોય છે. હજી પણ એમ બરાબર છે. તો એ સમય દરમિયાન પણ પશુઓ માટે ઘાસચારો, રાંધવા માટે રસોઈનું બળતણ અને પાણી એ ત્રણેય વસ્તુ કલેક્ટ કરવાની જવાબદારી કોની હતી? સ્ત્રીઓની હતી. હવે સ્વાભાવિક છે નજીકના વિસ્તારમાં જંગલ જે છે એ સાફ થઈ ગયું તો હવે એને ચાલીને આખું જવું પડશે. બરાબર છે. તો આ એરિયામાં સૌથી વધારે નુકસાન કોને થયું? સ્ત્રીઓને થયું. એના કારણે શું થયું તો કે for the daily requirements for fodder, fuel and water inspired by the Chipko movement. Inspired by એટલે કે ચિપકો મૂવમેન્ટ થી પ્રેરિત થઈને the village women have now started to manage and protect local forests to ensure their regeneration. કે ચિપકો મૂવમેન્ટ થી એ લોકો પ્રેરિત થયા, એમાંથી એને શીખા અને એને શું કહ્યું તો કે the village women have now started to manage and protect local forest. એ લોકોએ શરૂઆત કરી, have started એટલે કે શરૂઆત કરી, to manage એટલે કે સંભાળવું, and protect એટલે કે સંરક્ષણ કરવું of local forest. કે એ સ્ત્રીઓ જ્યાં રહેતી હતી એની આજુબાજુના વિસ્તારમાં જે જંગલ હતા કે અથવા એનું વનીકરણ કરવાનું હતું, એ પાછા વૃક્ષો વાવવાના હતા, તો આ બધી સ્ત્રીઓ ભેગી થઈ એક વખત કે આપણે દરરોજ આટલું ચાલીને જવાનું છે એના કરતા જે વિસ્તારમાંથી જંગલનો નાશ થયો છે અથવા જે વિસ્તારમાં હજી થોડા જંગલો બચ્યા છે જેને આપણે રક્ષણ નહીં કરીએ, એને નહીં સંભાળીએ તો એ પણ કપાઈ જશે અને પછી આપણે ડબલ ચાલીને જવું પડશે. આ સ્ત્રીઓ ભેગી થઈ અને તેઓએ આ જંગલને બચાવવાનું અને સંભાળવાનું કામ તો કે શરૂ કર્યું. ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. શબ્દ જોઈ લઈએ, રીજનરેશન. રીજનરેશન એટલે પુનઃસર્જન. કે જે જંગલનું જે નિકંદન પામેલા હતા, જે નાશ પામેલા હતા, એ જંગલને પાછું પુનઃસર્જન કરવા માટે આ મહિલાઓ ભેગી થાય છે અને એ મહિલાઓ ભેગી થઈ અને તો કે જે વૃક્ષો જે છે એને તો કે ફરીથી સજીવન કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં જે છે આપણે તો કે જંગલ વિશે જોયું, કઈ રીતે ઉપયોગી છે, ચિપકો મૂવમેન્ટ જોઈ, 1930 ની સાલ જોઈ, પછી મહિલાઓ ભેગી થઈ જંગલને બચાવવા માટે. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ, આજ પાઠને કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત એન્ડ
વંદે માતરમ. અને હા, આ બધા જ શબ્દો જે છે એ તો કે લખી લેવા, જેથી કરીને પાઠ વાંચતા હોય ત્યારે તકલીફ થાય નહીં.